શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, ભગવદ્ ગીતાના 18 અધ્યાયોમાં આપણે 1 થી 5 અધ્યાય સાંભળ્યા. આજે આપણે સાંભળીએ આત્મસંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય. તેનો સારાંશ અને ભગવાન શિવે માતા પાર્વતીને અને ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને સંભળાવેલ 6ઠ્ઠા અધ્યાય મહાત્મય ફળની કથા. જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં સનાતન ધર્મની જય જરૂર લખો. ધન્યવાદ. પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણે સ્વયં વ્યાસેન ગ્રંથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃત વર્ષિણીમાં 18 મમ બત્વા મનો સંદધામી ભગવદ્ ગીતે ભગવદ્ ઋષિણમ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણે પોતે જ અર્જુનને ઉપદેશ કરેલી પ્રાચીન મામુનિ વ્યાસે મહાભારતમાં ગૂંથેલી અદ્વૈત જ્ઞાનામૃતને વસાવનારી 18 અધ્યાયવાળી સંસાર ઉપરથી મોહ માયાને દૂર કરનાર હે ભગવદ્ ગીતે, હું સદા સર્વદાને માટે આપનું ધ્યાન ધરું છું. ભક્તજનો નિત્ય સવારે વહેલા ઉઠીને આ પ્રમાણે ભગવદ્ ગીતા માતાનું ધ્યાન ધરવું. ગીતાજીનો એક અધ્યાય સાંભળો, જેના પઠન અને શ્રવણ માત્રથી આ લોક અને પરલોકમાં શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ ભગવાનની જય. મિત્રો, સાંભળીએ 6ઠ્ઠા અધ્યાય આત્મસંયમ યોગ નામનો સારાંશ. 6ઠ્ઠા અધ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુનને જણાવ્યું, જે મનુષ્ય કર્મફળની ઈચ્છા વગરનો હોય છે તે યોગી છે. સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે. તે સમાન ભાવવાળા ને સમાન દ્રષ્ટિવાળા હોવાથી સર્વમાં પોતાને ને પોતાનામાં સર્વને રહેલા જુએ છે. બધા પ્રાણીમાં પોતાની જાતને જુએ છે. કાળજીથી યત્ન કરતો નિષ્પાપ અને લોકજન્મે સિદ્ધ થયેલો તે યોગી તે પછી પરમ ગતિને પામે છે. આવો યોગી તપસ્વીઓમાં અધિક ને અગ્નિહોત્રાદિ કર્મ કરનારોથી શ્રેષ્ઠ મનાયો છે. એટલે હે અર્જુન, તું યોગી થા. જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપ ગુણ અને પ્રભાવ જાણવામાં આવતા નથી ત્યાં સુધી અંતરાત્માથી નિરંતર ભજન થવું જોઈએ. જે મનુષ્ય અંતરાત્માને મારામાં દ્રઢ કરીને શ્રદ્ધા અને પ્રેમથી મારું ભજન કરે છે, જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપ ગુણ અને પ્રભાવ જાણવામાં આવતા નથી ત્યાં સુધી અંતરાત્માથી નિરંતર ભજન થવું જોઈએ. જે મનુષ્ય અંતરાત્માને મારામાં દ્રઢ કરીને શ્રદ્ધા અને પ્રેમથી મારું ભજન કરે છે તે બધા જ પ્રકારના યોગીઓમાં શ્રેષ્ઠ છે. સંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય. અનાશ્રિત કર્મફલમ કાર્ય કર્મ કરોતિય સંન્યાસી ચ યોગીન નિર્ગ્ન ચાક્રિય. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે અર્જુન, જે કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરીને ફક્ત કર્તવ્ય બુદ્ધિથી શાસ્ત્ર રીતે પોતાના કર્મ કરે છે તે સંન્યાસીને યોગી છે. પરંતુ જે અગ્નિની ક્રિયાઓનો ત્યાગ કરનાર છે તે સંન્યાસી કે ત્યાગી પણ નથી. હે પાંડુપુત્ર, જેને જ્ઞાન યોગ કહેવામાં આવે છે તેને જ તું કર્મયોગ સમજ. કર્મફળને સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઈ યોગી સંન્યાસી થઈ શકતો નથી. જેને યોગમાં પ્રવેશવાની ઈચ્છા છે તેઓ સંયમી પુરુષ. જો આ શક્તિ રાખ્યા વગર કર્મ કરે એને સાધના કહેવામાં આવે છે. માટે ફળ અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય પોતાના વર્તનથી બંધુ કે શત્રુ બને છે. દરેક પુરુષે તન મન ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ બહોરવી એ મનુષ્યના પોતાના જ હાથની વાત છે. સારા વર્તનથી મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શત્રુ બની શકે છે. જે બધી હાલતમાં ઠંડી, ગરમી, માન, અપમાન, સુખ, દુઃખ ઇન્દ્રિયોને કબજે રાખી શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે. જેણે મનને જીત્યું છે તેણે જગતને જીત્યું છે. જ્ઞાન અને વિજ્ઞાનથી જેણે તૃપ્તિ અનુભવી છે, જેના સઘળા વિકારો શમી ગયા છે, એને મન, માટી, સોનું આ બધું એક સરખા છે. તે યોગીને મુક્ત યોગ સિદ્ધ કહેવામાં આવે છે. જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં તથા સજ્જન દુર્જનમાં સમભાવ રાખીને વર્તન કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે. ભક્તજનો, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે,
યોગાભ્યાસ કરવા માટે શું કરવું? યોગીએ એકાંતવાસ સેવવો, તન મનને વશમાં રાખવા, કોઈ પણ વસ્તુની આશા ન રાખવી, ઈચ્છા ન કરવી, રોજ હૃદયને યોગાભ્યાસમાં લગાડેલું રાખવું. યોગાભ્યાસ માટે એકાંત સ્થળ પસંદ કરવું, તેને પવિત્ર બનાવી દર્ભ, મૃગ ચર્મ કે વસ્ત્ર પાથરી તેની ઉપર આસન પાથરી બેસવું. ત્યારબાદ મનને સ્થિર કરી મન ઇન્દ્રિયો પર અંકુશ જમાવી યોગાભ્યાસ કરવો. આથી હૃદય શુદ્ધિ થાય છે. યોગાભ્યાસની ઈચ્છા કરનારે પ્રથમ બ્રહ્મચર્ય પાળવું, મનને શાંત રાખવું, આસન ઉપર બેસીને શરીર સ્થિર કરી ગરદન ને મસ્તકને સીધા રાખીને નાસિકાના અગ્ર ભાગ ઉપર નજર રાખીને મારું ધ્યાન ધરવું. આને સમાધિ કહેવામાં આવે છે. તેનાથી તે શાંતિ પામે છે. હે અર્જુન, પુષ્કળ ખાનારને કે ભૂખ્યા રહેનારને, ખૂબ ઊંઘનારને કે આખી રાત જાગનારને યોગ સિદ્ધિ થતી નથી. પણ જે મનને વશ કરી આત્મામાં નિમગ્ન રહે છે, જેણે બધી કામનાઓ ત્યજી દીધી છે, તે મનુષ્ય મુક્ત યોગી કહેવાય છે. સમાધિસ્થ થયેલા યોગીનું મન અડગ હોય છે. તે સમાધિમાં સ્થિર રહેલો હોય છે. જે સાધક છે તેણે જરા પણ કંટાળો લાવ્યા વગર યોગનો અભ્યાસ કરવો જોઈએ. જેણે યોગ સાધ્યો છે તે કોઈ પણ તત્વથી અથવા લાભથી ગમે તેટલું કષ્ટ પડે તો પણ ચલિત થતો નથી. આપણી જે ઈચ્છાઓ છે તે બધી કલ્પનાના જોરે ઉત્પન્ન થાય છે. આથી કરીને મન વડે ઇન્દ્રિયોને વશ કરીને ધીમે ધીમે તેના વિષયોમાંથી મુક્ત થવું જોઈએ. સાધકે કોઈ પણ બાબતનું ચિંતન ન કરવું. આપણું મન ખૂબ ચંચળ છે. તેને જો કોઈ કારણ મળી જાય તો તે એકદમ ભ્રમિત થઈ જાય છે. એટલા માટે આવા જે કારણ હોય તેને અટકાવી મનને આત્માની અંદર જ સ્થિર કરવું. ભગવાન કૃષ્ણ કહે છે, સિદ્ધ યોગી કેવા હોય? જે મનુષ્યો યોગને સિદ્ધ કર્યો છે તે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે. તે હંમેશા મને યાદ કરે છે. મારામાં બધું સમાયેલું જુએ છે. તે બધું મારી જાણ બહાર નથી અને હું પણ તેની જાણ બહાર નથી. જે સાધક સમદ્રષ્ટિથી જુએ છે તે શ્રેષ્ઠ ગણાય છે. અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, મને યોગ અને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતું નથી. મારું મન સ્થિર નથી, એટલે હું પોતે સ્થિર ભાવે જોઈ જાણી શકતો નથી. મનને સ્થિર કરવું ઘણું કઠિન છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે, હે મહાબાહો, આ ચંચળ મનને આપણે અભ્યાસ વડે જરૂર વશ કરી શકીએ. મનને વશ કરી યોગમાં પ્રયત્ન થાય તો યોગમાં સફળ થાય. ફરીવાર અર્જુને પૂછ્યું કે, હે ભગવાન કૃષ્ણ, જે મનુષ્ય યોગની સિદ્ધિ હાંસલ નથી કરી તેને બીજી કઈ ગતિ મળે છે? યોગની સિદ્ધિથી ભ્રષ્ટ થયેલ નાશ તો પામતો નથી ને? આ સંશયને દૂર કરો. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યોગ ભ્રષ્ટ દુર્ગતિ પામતો નથી. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે, હે મહાબાવ, યોગની સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો સાધક કોઈ પણ ખરાબ ગતિને પામતો નથી, કારણ કે તેણે શુભ કાર્ય કરેલું છે. આથી શુભ કાર્ય કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. આવા સાધકનો આ લોકને પરલોકમાં વિનાશ થવાનો કોઈ સંભવ નથી. આવો સાધક પુણ્યશાળીના લોકને પામે છે. આ લોકમાં ઘણો સમય રહ્યા પછી તેનો પૃથ્વી ઉપર કોઈ ધર્મપ્રેમી ધનિકને ત્યાં અથવા કોઈ ઋષિકુળને ત્યાં જન્મ થાય છે. જન્મ લીધા બાદ તે ફરીથી યોગાભ્યાસ કરી સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે. તે સિદ્ધિ પ્રાપ્ત કર્યાથી પરમ પદને પામે છે. માટે હે અર્જુન, તું યોગી બને તેમાં તારું શ્રેય સમાયેલું છે. મારામાં જેનું હૃદય વધારે જ્ઞાનવાન, શ્રદ્ધાવાન અને ઓતપ્રોત છે, જે હંમેશા એકચિત્ત થઈને મારું સ્મરણ કરે છે, તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં સંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, સાંભળીએ 6ઠ્ઠા અધ્યાય મહાત્મય ફળની કથા. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 6ઠ્ઠા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવી કૃતાર્થ કરો. આથી કરી શંકર ભગવાને પાર્વતીજીને, વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. ગોદાવરી કિનારે પ્રતિષ્ઠાન નામનું સુંદર નગર હતું. તેનું
રાજાનું નામ જ્ઞાનશ્રુતિ હતું. આ રાજા જ્ઞાની, દાની, યજ્ઞ, વ્રત, જપ, તપ, સાધુ સેવા, પ્રજા સેવા, અતિથિ સત્કાર, તીર્થ યાત્રા, બ્રહ્મભોજન જેવા પવિત્ર કાર્યોમાં પોતાનો બધો સમય વ્યતીત કરતો. એક વખત પ્રતિષ્ઠાન નગરના મહેલ પરથી હંસોનું ટોળું ઉડી રહ્યું હતું. તેમાંના એક હંસે બીજા હંસને કહ્યું, નીચે જે નગર દેખાય છે તેનો રાજા ધર્મિષ્ઠ અને કર્તવ્ય પરાયણ છે. તેના સારા કાર્યોથી તે ઘણો લોકપ્રિય અને આદર પાત્ર બન્યો છે. બીજા હંસે કહ્યું, આના કરતાં તો ધર્મિષ્ઠ અને આદર પાત્ર બ્રહ્મજ્ઞાની તો રૈક્ય નામના મહાત્મા છે. રાજા જ્ઞાન શ્રુતિ પક્ષીઓની ભાષા સમજતા. તેમણે હંસોની વાત સાંભળી. તેથી રૈક્યને જોવાની તાલાવેલી જાગી. રૈક્ય ક્યાં રહે છે તેની રાજાને ખબર નહોતી. હવે શું કરવું તે બાબત રાજા વિચારવા લાગ્યો. તેણે એક ઇલાજ અજમાવવા નક્કી કર્યું. તે રાજપાટ છોડી તીર્થાટન કરવા નીકળી પડ્યો. તે ફરતો ફરતો કાશ્મીરમાં માણિકેશ્વર નામના મેદાનના સ્થાનકે આવી પહોંચ્યો. પૂછપરછ કરી રૈક્યના રહેઠાણે આવી પહોંચ્યો. જ્ઞાન શ્રુતિએ રૈક્યને દર્શન પ્રણામ કરી પૂછ્યું, આપ આ કક્ષાએ કેવી રીતે પહોંચી શક્યા? આ બાબતમાં મને માર્ગદર્શન કરશો તો હું કૃતાર્થ થઈશ. આ સાંભળી મહાત્મા રૈક્યએ કહ્યું કે હે રાજન, હું નિત્ય ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરું છું. તેના પ્રતાપે આટલી સિદ્ધિ હાંસલ કરી શક્યો છું. આ સાંભળી રાજા જ્ઞાન શ્રુતિએ પણ ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો. આ પુણ્ય બળે રાજા બધા સુખ ભોગવી વૈકુંઠ ધામ પામ્યો. બોલો ભગવાન કૃષ્ણ ભગવાનની જય.